હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને તમારું બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો આજે છે માતાજીનું ત્રીજું નોરતું અને અમારે જો બગર છટો કરવા મળ્યા છે અમારા ફેમિલી મેમ્બર. કેમ કે અત્યારમાં આને છે ને આ બીજ રીતના હોય બગર છટો, કાંઈ વસ્તુ આપણે સંભળાવા દે છે નહીં. અને હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો. ચાલો તો નાસ્તો કરતા હાર બનાવો. બીજું નાસ્તો પેલા પછી કરશું, પણ હાર બનાવી નાખો. હાર બનાવી ચડાઈ દો, કાલે હાવ ફૂલ લઈ આવ્યા હતા. રેડીમેડ લાવી એવું કઈ નથી, પણ ફૂલમાં નવરાત્રીમાં ફૂલ મસ્ત મળે, સારા મળે છે. લઈ આવ્યા તમે પેલા હાર બનાવી નાખો. સાંજે કઈ ટાઈમ નહોતો, રમીને આવ્યા, તમને ખબર જ છે કે આ વિડીયો જોયું છું તમે. 1 વાગે ઘરે આવ્યા હતા એટલે ટાઈમ નહોતો, મોટા વેચારમાં બનાવી નાખો. અગાઉથી ફૂલ લાવેલા હોય ને તો હું 2-3 હારે જ બનાવી નાખું. નહીં ક્યારેક માર્કેટમાંથી નહીં લઈ આવી એવું નથી, પણ જો ટાઈમ હોય તો એમ. પણ ટાઈમ કંઈ હતો ને એટલે આ વર્ષે માર્કેટમાં લેવા ગયા નથી. જો મેળ આવશે તો જાવું, તમને બતાવશો જો જાવું તો, નકર તો જા ફૂલહાર બનાવી દઈ. હજી પાછું એક જ નોરતું ગયું ને, એટલે હજી લગભગ એકાદી વખત જો એવો ટાઈમ મળશે તો આપણે અમે એમ જ કરીએ, બતાવું. કિલો 1.5 કિલો માર્કેટમાંથી લઈ આવીએ. પછી મમ્મી આપણે સસ્તો પડે, ઘરે જઈને હાર બનાવવો હોય કે 4-5 હારે મૂકી દઈએ તો બધું ઉપાધિ રોજ એક ચડાવ્યો પડે. રોજ સવાર બનાવવો પડે, ટાઈમ હોય ન હોય. સવારનું કામ તો ખબર જ હોય આપણને, કપડાં હોય, કચરા, વાસણ, પોતા, તો કોઈ કશી કરીએ. નાસ્તો કરીએ, કપડાં ધોઈએ, ઉઠી નાઈ ધોઈ. નવરાત્રી હોય એટલે 2 કલાક ઉઠવામાં મોડું થઈ જાય. પાછું કોઈ મોડા એટલે ઉઠવાને મોડું થઈ જાય. હાલો બધા નાસ્તો કરવા જાવ, નાસ્તો કરવા બેસી જશે. અને એનું કારણ એવું છે કે જેટલા તમે મોડા તમે હુવો સવારે એટલો મોટો પ્રોબ્લેમ છે. જો હમણાં મારે સમથિંગ કેટલા દિવસથી અત્યારે અહીંયા ઊંચી નથી થતી, કેમ કે બહુ લોટિંગ વધી જાય છે. અને સાંજ નવરાત્રીમાં બહુ મજા આવી હતી. હા, મજા આવી હતી સાંજે. નાનું એવું અમારા પૂરતી છે, પણ કોઈ અમને બાળકોને ખુશી મળે ને. અંબેમાં 9 દિવસ આમ જ બધાને ખુશ રાખે, બધાને, બધા રમવા વાળાને, અમને તમને બધાને અંબેમાં ખુશ રાખે ને. આવા દિવસો હોય છે. અને વરસાદી સારું કરી દીધું, કારણ કે તો કાલ વરસાદી નહોતો. આપણને વરસાદ હોય થોડું મૂળ મોડું થઈ જાય કે વરસાદ છે કેમ જાવું, લખવાની બીક લાગે. વરસાદ હોય એટલે ન મજા આવે. બાળકોને મજા આવી, અમને મજા આવી. થોડું ઘણું નાનું એવું જે થાય એ લઈ રાખવા છે. ગરબાનો તો કોને શોખ નહીં, ગુજરાતીઓના સ્પેશિયલ ગરબા એટલે બધાને મજા આવી છે. બાળકોને સારું લાગ્યું એમ. હા તો સારો હાર બનાવી લે. હા બનાવી નાખો, પછી નાસ્તો આપો એટલે હાર બનાવી નાખો. થોડોક જ છે. હા તો સારું. મિત્રો હવે આપણે અમારા મમ્મીને જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી કરી લઈ સવારમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે? મજામાં? અમે બધા મજામાં હશો, તમે મજામાં હશો. આજ તો નવરાત્રી અમારે ક્યાં થા પ્રદેશ, કેવો ઠાક લાગ્યો. પગમાં ફરફોલા પડી ગયા. બહુ કાકરા બહુ ખૂટતા હતા કે બહુ જ કાકરા ખૂટતા, પણ આવી મજા. હા, એ તો નાનું અમથું હોય ને આપણું બધું ઘરનું હોય એટલે ફેર પડી જાય ને. છોકરાને બહુ મજા આવી. છોકરા મસ્ત મજા આવી ગઈ. મને 2 ફરફોલા પીડ્યા, 2 સાઈડે અંગૂઠે પીડ્યા. પંડિત નું કીધું તું વાળી નાખજે બધું, કે આજ વાળી નાખશે અને કાલે મજા આવશે. પાછી 9 દિવસ મજા આવશે. સારું, છોકરા ને આપડે બધા હચવાઈ જાય, એની જેવી મજા નહીં. બહાર ન જવાય એમ. અહીં રમવાની મજા આવે છોકરાને બધાને. આપણે છોકરાને બધાને શું કે આપણે હાડી કોઈ કામ કરતા હોય એટલે બહાર આપણે નીકળાય નહીં. ધાબે હોય તો 2 કલાક આપણે વયો જાય. ભલે 12 વાગે 12:30 વાગી જાય તો આપણે આમ તળાય નહીં. ના અહીંયા નહીં રહેતા હોય એટલે ઉપાધિ નહીં ને. ઉપાધિ નહીં, મજા આવે છે. થાક તો લાગે પણ થોડું કામ કરતા જઈએ ને હાલ્યા જાય. તો હારો, હાલો મિત્રો આપણે નાસ્તા પાણી કરી લઈએ અને હવે જઈએ કારખાને. તો મિત્રો આપણે કારખાને ઘરે આવી જશે જમવા માટે. અને અત્યારે 1 વાગી ગયો છે, થોડું કામ હતું એટલે બહાર ગયો તો જો અહીંયા બધા આવે જો એકબીજા જો મારા મમ્મી ને બધા બેસી ગયા અહીંયા. અને એક ખાસ તો આજે છે મારા એવા નાના શાળાનો બર્થડે, જન્મદિવસ છે.
તો વિપુલ મકવાણા એમનું નામ છે. તો જન્મદિવસની બહુ મોટી શુભેચ્છા પાઠવીએ છીએ તને, અને હર હંમેશ ભગવાન તને ખુશ રાખે એવી અમારી પ્રાર્થના છે. અને આજ તો તારા ભાઈનો બર્થડે છે, બોલ તાર શું કેવું છે? આજે અમારે બર્થડે ની શુભેચ્છા પાઠવવાની છે, એટલે કે મારા કાકાના દીકરાનો બર્થડે છે. હેપી બર્થડે વિપુલભાઈ, હંમેશા માતાજી તને ખુશ રાખે. અમારા આખા પરિવાર તરફથી તને બહુ સારી શુભકામના. સાઉન્ડમાં તને હંમેશા ખુશ રાખે અને આગળ આવીને આવી પ્રગતિ કરતા રહો અને મા બાપનું નામ રોશન કરો. હેપી બર્થડે ટુ યુ વિપુલભાઈ. અને એક બીજું તો ખાસ તમને જણાવવાનું કે આજે છે બીજું નોરતું, માતાજીનું બીજું નોરતું છે, મારા ભાઈનો છે આજે બર્થડે. તો આજ તો ડબલ શુભેચ્છા પાઠવવાની થાય, કારણ કે બીજા નોરતાના દિવસે માતાજી હંમેશા ખુશ રાખતા જ હોય અને ખુશ રાખશે. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ, અને જમવામાં જો આજે બપોરે છે, આજે સરીગવાની કઢી બનાવેલી છે, અને આ છે ભાત છે, આ છે ખીચડી છે, અને આ છે દાળ. અને આ દાળ અને ભાત એ હું બહારથી લાવ્યો હતો, કેમ કે આજ મને ઈચ્છા હતી ખાવાની, પણ મને એ ખ્યાલ નહોતો ઘરે ખીચડી ને કઢી બનાવી છે. જો અમારે હવે પીરસે છે, અને તો હવે અમે જમી લઈ ખીચડી કઢી દાળ અને ભાત. ચાલો મિત્રો આપણે કારખાનેથી આવી ગયા છે ઘરે, ને છોકરા અમારે ફેનિલા અહીંયા લેસન કરે છે, અત્યંતા બેન અહીંયા લેસન કરે છે, એની મમ્મી બારી બંધ કરે છે કેમ કે શેકલાનો અવાજ આવે છે વધારે, અને એને મોઢે માંસ બાંધ્યું છે કે આ જે સાડી છે એની રસ ઉડે છે બહુ. મને ઘડીકમાં તો નાકમાં કાંક થવા મળ્યું. બહુ ઉડે છે આની રસ, કેટલી ઉડે છે. પાવડર આવે નકરો ને એટલે મોઢે બાંધી રાખું. તું તો એમ કરતી કરતી મમ્મીને નહીં ખેંચી લેતી હાડીની હારો આઈ તો એ મારથી ખેંચાય એમ છે. એ વાત સાચી છે. આમ જો આ મારથી ખેંચાય. પડી ગયા લે, ખબર નથી. સાચી વાત છે, પછી કે પડી ગયા. સાચી વાત છે. તો હાડી જો આ ઝરઝરની ચાવડી ઉતારવી છે કે નહીં તે મેં ઘડી ફંકેલવા લાગે. તો આમ હોય ને તો મજા આવે ફંકેલવાની, બે હોય ને તરત ફંકેલાય છે. એ બરાબર છે. પપ્પા ને મેં કીધું તમે મારી શકો ત્યાં હું સાડી પકડી ક્યાં જયારે અરે બતાવું તમે જોવો ઘડી ખમો. ઓહો જો આમ જો માંડવી છે કે જોવો રેકોર્ડ તોડ્યો. પડી ગઈ છે અને વાળુનો ટાઈમ થઈ ગયો છે, અને અમારા ઘરના ને છે નોરતા તો મેં કીધું માંડવી હેકી દો, ગરમ ગરમ માંડવી ખાય. અને અમે વાળું કરવા બેસ્યું ને એ આપા માંડવી ખાય. ફરાળ કરશે. ફરાળ કરશે, હા. કેમ કે હાડીઓ અર્જન્ટની છે ને એટલે દેવાની છે, એટલે એક કામ તો કાંક લેવું પડશે. મેં તો થોડીક મદદ કરાવવા લાગુ હાડીઓ હકેલાઈ જાય. અને હું પાછો મારે દાઢી સેટ કરવા ગયો હતો, એટલે મારે થોડુંક મોડું થઈ ગયું હતું. નકર તો વાંધો ન આવે, નકર તો આપણે કરી લઈએ. આમાં ફેર લાગે તમને? લે ફેર નથી પડ્યો, જોવો તમે. આ જોવો ની દાઢી બાઢી મસ્ત નથી કરાઈ નહીં. નવરાત્રી હું બાનું કામ દાદા કરે, દાદાનું કામ બા કરે. ઈ હું જો મને આ રસ ઉડે છે. હું બાનું કામ દાદા કરે, દાદાનું કામ બા કરે. ઈ કેવું? ઈ એવું, બસ એવું. એટલે હપ હારો છે એમ નહીં. તો મમ્મી છે, હા એના બા છે, હા. એના મમ્મી, હા મારા મમ્મી, મારા બા, મમ્મીના મમ્મી છે હા હે, હા મમ્મીના મમ્મી, હા બાના બસ બસ રેવા જો હવે, તમે રેવા જો હવે. એ રીતના આપણું કામકાજ ઘરે આવીએ એટલે આવી રીતના ચાલુ હોય. અને આજે છે માતાજીનું બીજું નોરતું. તું કેટલી હાડી હકેલા લાગશો? કોણ? તું હું તો ભાઈ કોક દિવસ ટાઈમ હોય તો હું હાડીના છેડા પકડું. એલર્જીની હાડી હોય તો 5 હાડી નો હકેલવા લાગે કે મન નો ફાવે. એવું નથી, ઓડે. ના ના એવું નથી, ફાવવાની વાત નથી. ટાઈમ આપણી પાસે હોય તો હું ઘડીક છેડા પકડવા લાગુ. તો માંડા 3-4 સડાવે તો નીચે ઉતરી જાય. એટલે બાંધા સડાવવાના ઉતરવાનું. ચડાવવા ઉતારવા લાગે ને તોય ખાવાનું ફેર પડે એમ. અત્યારે અમે લેસન કરવા મેડા, મને સ્કૂલેથી વર્કશીટ મળી. શેની? બરોબર? પેપર દીવાન છે ને? એટલે જે અમારે પેપર આવે હા. એ વર્કશીટ મળી. હા શું ઈ બાંધા છે? આખી લખવાની. હા તો સારું કહેવાય. એવડે આટલું આમાંથી પેપરમાં પૂછાય છે. ચાલો. તો સારું મિત્રો, હાલો હવે આપણે હાડી નીચે નાખવા જવાની છે, તો આપણે નાખી આવીએ ને પછી
અમે રાસ ગરબા લઈને નીચે આવી ગયા છીએ ધાબા ઉપરથી અને અત્યારે વાગી ગયો છે 1, કેમ કે 1 વાગ્યા લિમિટ હોય અમારી, 1 વાગ્યા વી આવવાનું. તો કેવો ઠાક લાગે છે કઈ? થાક તો લાગે ગરબા લઈ એટલે. પણ મારા તો છે ને, કેમ કે આખું વર આપણે કોઈ દી કંઈ કર્યું ન હોય બરાબર, એટલે પગમાં આપણે ચાંદી પડી ગઈ છે, આ ફરફોલા પડી ગયા છે 2 પગમાં. 10 વાગે જવાનું, 11 વાગે 12 વાગે ને 1 વાગે 1 વાગ્યા લગન ધાબા ઉપર રહેવાનું. ગરબા ગાવાના કઈ કા જો મારા મમ્મી ને બધા હતા, અમારા ફેનિલભાઈ ને મેં કાલે 1 થી 2 વડા મારા પેટમાં હાલત ન જગ્યા જ નથી હોતી. વડાપાઉં ખાધા હતા ને, હા અને અમારે રોજે નાસ્તો હોય. જગ્યા જ નથી હોતી. હવે હુઈ જાવ કાલે તું આઈસ્ક્રીમ આજે છે વડાપાવ. હવે કાલે હું રાખી કોને ખબર. કાલની મને ખબર છે પણ હું નહીં કહું, આ છે સરપ્રાઈઝ. નહીં આ છે સરપ્રાઈઝ. નહીં બસ. સારું મિત્રો, આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.